આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત શારદીય નવરાત્રિની વાર્તા સાંભળશું। આમ તો આપણે સત્સંગ કથા વાર્તામાં શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળી રહ્યા છીએ, પરંતુ આવતીકાલથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો હોય તે નિમિત્તે માતા દુર્ગાની આરાધના કરીને આશીર્વાદ મેળવવા માટે તેમના નવલા નવ સ્વરૂપોની કથા વાર્તા કરીશું। શારદીય નવરાત્રિનો તહેવાર આસૌ મહિનાની પ્રતિપદા તિથિથી દશમ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। નવરાત્રિનું પૌરાણિક મહત્વ ઘણું છે અને આ સમય દેવી દુર્ગાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જો આ 9 દિવસોમાં સંપૂર્ણ સમર્પણ અને ભક્તિ સાથે માન દુર્ગાની પૂજા કરવામાં આવે તો તેનું ઘણું મહત્વ છે। વળી એવું માનવામાં આવે છે કે આ તહેવાર શક્તિની આરાધનાનો તહેવાર છે અને તેની પૌરાણિક માન્યતાને અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે પણ યાદ કરવામાં આવે છે। આ દિવસે માતા દુર્ગા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીના નામે 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને આ તહેવારનો 10મો દિવસ વિજયાદશમી તરીકે ઓળખાય છે ને લોકો તેમના ઘરમાં કલશ સ્થાપિત કરીને નવદુર્ગાના ઉપવાસ કરે છે અને ગૌરણી એટલે કે નાની છોકરીઓને જમાડીને તેનું સમાપન કરે છે। આ તહેવારનો દરેક દિવસ એક અલગ દેવીને સમર્પિત છે અને શ્રાદ્ધની સમાપ્તિ પછી નવરાત્રિ શરૂ થાય છે। તો આવો જાણીએ કે શારદીય નવરાત્રિ પાછળની પૌરાણિક માન્યતા શું છે। વળી એવું કહેવાય છે કે જો આ 9 દિવસોમાં સંપૂર્ણ સમર્પણ અને ભક્તિ સાથે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે તો તેનું ઘણું મહત્વ છે। આ દિવસો દરમિયાન દેવી દુર્ગાના ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે। તેમજ આને લગતી 2 કથાઓ પ્રચલિત છે। પ્રથમ કથા માતા દુર્ગા સાથે સંબંધિત છે, જ્યારે બીજી વાર્તા ભગવાન રામ સાથે સંબંધિત છે। જેમાં પ્રથમ વાર્તા અનુસાર એક સમયે મહિષાસુર નામનો રાક્ષસ હતો, જે ભગવાન બ્રહ્માજીનો પરમ ભક્ત હતો। પોતાની તપસ્યાથી તેણે ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તેને વર પણ મળ્યો, જેનાથી તે એટલો શક્તિશાળી બની ગયો કે આ પૃથ્વી ઉપર કોઈ તેને હરાવી શક્યું નહીં। પછી માતા દુર્ગાનું ઉગ્ર સ્વરૂપ પ્રગટ થયું અને 10 દિવસ સુધી ચાલેલા ભયંકર યુદ્ધમાં માતા દુર્ગાએ 10મા દિવસે મહિષાસુરને હરાવ્યો। ત્યારથી આ દિવસને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે। અને બીજી કથા વિશે વાત કરીએ તો તે ભગવાન રામ સાથે સંબંધિત છે અને તે વધુ લોકપ્રિય છે। મહાબળવાન રાવણને હરાવવા માટે ભગવાન શ્રીરામે દેવી દુર્ગાની પૂજા કરીને નવરાત્રિનું 9 દિવસનું વ્રત રાખ્યું હતું। આ પછી તેમણે રાવણને હરાવ્યો। વળી કહેવાય છે કે જ્યારે પૃથ્વી ઉપર રાક્ષસોનો અત્યાચાર વધી જાય છે ત્યારે માતા શક્તિ પોતે તેને રોકવા માટે આવે છે અને વિશ્વનું કલ્યાણ કરે છે। નવરાત્રિ નિમિત્તે વિવિધ સ્થળોએ માતાના પંડાલ લગાવવામાં આવે છે અને તેમાં કીર્તન તેમજ રાસ ગરબા કરવામાં આવે છે। તો હવે સાંભળીએ માતાજીના નવલા નોરતાની કથા, જેમાં પ્રથમ સ્વરૂપે પ્રગટ થયેલા માતા શૈલપુત્રીની વાર્તા સાંભળશું। નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના કરો।
નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે. શૈલ એટલે પર્વત, અને આ પર્વત પુત્રી એટલે માં દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી, જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેય પુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરિત માં શૈલપુત્રી વૃષભ પર બિરાજિત છે, જેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. વંદે વાગચિતલાભાઈ ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢાં શૂલધ્રાં શૈલપુત્રી યશસ્વિની પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૂપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ અને પોતાના માતા પિતા, બહેનોને મળવાની ઈચ્છા થઈ. શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દિક ભગવાન શંકર માટે પણ બધાને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભસ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમના લગ્ન થયાં. આસો સુદ 1 ના રોજ આ સ્વરૂપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે, જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે. યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. ચરાચરેશ્વરી ત્વં હિ મહામોહ વિનાશિની મુકિત દાયિની શૈલપુત્રીં પ્રણમામ્યહમ.